આગળ વાત સુરતની કે જ્યાં હજીરા કાંઠાના ગ્રામજનોનો કલેક્ટર કચેરીએ મોરચો પહોંચ્યો। તેના ખાડી અને પર્યાવરણ બચાવવાની માંગ સાથે મોરચો માંડવામાં આવ્યો। જાન દેંગે જમીન નહીં દેંગેના નારા સાથે ગ્રામજનોએ વિરોધ કર્યો છે। હજીરામાં કંપનીઓએ ગેરકાયદે જમીનો પર કબજો કર્યાનો આરોપ। હજીરા, જૂનાગામ, સુંવાલી, રાજગીરી, દામકા ગામની જમીનનો કબજો કર્યાનો આરોપ છે। કંપનીઓના ગેરકાયદે કબજાથી પશુપાલકોનું અસ્તિત્વ જોખમમાં મુકાયાનો આરોપ। ટેના ખાડીના ખારાપાટ વિસ્તારમાં એએમએનએસ કંપનીને ફાળવાતા ગ્રામજનોનો વિરોધ। સુરતમાં હજીરા ગામવાસીઓનો મોરચો આવ્યો છે। કલેક્ટર કચેરી ખાતે આ દ્રશ્ય જોઈ શકાય છે। આ પ્રમાણે મોટી સંખ્યામાં ગામવાસીઓ છે એ કલેક્ટર કચેરી આવીને જાન દેંગે પર જમીન નહીંના નારા સાથે અત્યારે હાલ સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા। અત્યારે હાલ જે ગામના આગેવાનો છે એમની પાસેથી જાણી શું મુદ્દો છે આપનો? જી, અમારો મેઇન મુદ્દો એ છે કે હજીરા કાંઠા વિસ્તારમાં જે મલ્ટીનેશનલ કંપનીઓ પોતાની મનમરજીથી ડામકા ગામના સરકારી પટ્ટા સર્વે નંબર 518, 509 અને રાજગીરી ગામમાં સરકારી સર્વે નંબર 52માં લગભગ અંદાજે 500 વીઘા જેટલી સરકારી જમીન જીઆઈડીસીને ફાળવવા માટે દરખાસ્ત કરી છે અને એએમએનએસ કંપનીને ડામકા ગામની 518 નંબર જે સર્વે નંબર છે એમાં 400 વીઘા જેટલી ટાઉનશીપ માટે જે ફાળવવામાં આવી છે। આ જમીન સાહેબ એવી છે કે જે સીઆરઝેડમાં આવે છે અને અમારા હજીરા કાંઠા વિસ્તારના પશુપાલકો આ જમીનમાં પશુપાલન કરે છે। આ ખાસ વધુમાં તમને સાહેબ એ કહેવાનું કે આ એવી જમીન છે કે જ્યાં મોરા, ડામકા, ભટલાઈ, વાસવાનું વરસાદી પાણીનો નિકાલ થાય છે। એટલે આવી જમીન અમે સરકાર દ્વારા ન ફાળવવામાં આવે એનો વિરોધ કરવા માટે આવ્યા છે। શું મુદ્દાઓ છે ગામવાસીઓ? સરકારશ્રીને એટલી જ રજૂઆત છે કે જે સરકારી જગ્યાએ તમે માંગવામાં આવે છે ત્યાં પશુપાલકો અને ગામના યુવાનો ક્રિકેટ રમી અને તેમનો ટાઈમ પૂરો કરે છે, તો સરકારશ્રીને એટલી જ રજૂઆત છે કે એ જગ્યાની ફાળવણી કરવામાં ન આવે અને ગામજનોને કરવામાં આવે। શું માંગણીઓ છે ગામજનોની? અમારી માંગણી એ છે કે જે જગ્યા કંપનીને ફાળવવામાં આવેલ છે તે સીઆરઝેડ વિસ્તારમાં આવે છે અને 2006માં જ્યારે પૂર આવ્યું હતું ત્યારે સુગનાબેન ભટ્ટની કમિટી બની હતી અને સુરત જિલ્લામાં જે પૂર આવ્યું હતું એ બાબતે કમિટીએ અભ્યાસ કરી અને નિષ્કર્ષો કાઢ્યા હતા। એ નિષ્કર્ષમાં એવું જાણવા મળ્યું હતું કે જે તાપી નદીનો ફ્લડ પ્લેન ઝોન છે જે ભાટપોરથી થઈને તેના અને ગલ્ફ ઓફ ખંભાતમાં મળે છે, ત્યાં ફ્લડ પ્લેન ઝોન પર જે દબાણો છે એના કારણે પૂર આવ્યું છે અને આ જે જગ્યા કંપનીને ફાળવવામાં આવેલ છે એ જગ્યા પણ તાપી નદીના ફ્લડ પ્લેન ઝોનમાં આવે છે। તો આવી જમીનો પર જ્યારે દબાણ વધશે તો સુરત શહેરની અંદર પૂર આવવાની શક્યતાઓ વધશે। બિલકુલ જોઈ શકાય છે ગામજનોનો વિરોધ છે અને યોગ્ય ન્યાય મળે તેવી આશા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।